હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજથી ફરી પાછા આપણે જે કરંટ અફેર્સની સિરીઝ હતી એ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો આવનારી તમારી જે કોઈ પણ જીપીએસસીની એક્ઝામ છે, જે ક્લાસ 1-2ની હોય અથવા તો ક્લાસ 3ની હોય, તે બધા માટે આ જે કરંટ અફેર્સની સિરીઝ છે તમારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. ઓકે, તો આજે આપણે જે ડિસ્કસ કરવાના છીએ તે 21 ડિસેમ્બરના જે કરંટ અફેર્સ છે એની વાત કરવાના છે. તો વધારે સમય ન લેતા આપણે જે આજના કરંટ અફેર્સ છે તેની વાત કરીએ. તો સૌથી પહેલો આમાં ક્વેશ્ચન આવે છે, રિસન્ટલી ઇન ન્યૂઝ શક્તિ એક્ટ ઇઝ રિલેટેડ ટુ વિચ સ્ટેટ? ઓકે, તમે સાંભળ્યું હશે કે શક્તિ એક્ટ છે હમણાં ન્યૂઝમાં છે. ઓકે, તો એ કયા સ્ટેટ સાથે રિલેટેડ છે? તો યાદ રાખવાનું છે મહારાષ્ટ્ર. ઓકે, તો આ શક્તિ એક્ટ છે શું? ઓકે, ધીસ એક્ટ ઇઝ વાયોલન્સ અગેન્સ્ટ ચિલ્ડ્રન એન્ડ વિમન. એટલે કે ભાઈ તમે જે કોઈ પણ વાયોલન્સ થઈ રહ્યું છે, સેક્સ્યુઅલ ઓફેન્સ થઈ રહ્યા છે, તો એના અગેન્સ્ટમાં આ જે શક્તિ એક્ટ છે એ પાસ કરવામાં આવેલું છે મહારાષ્ટ્રની સ્ટેટ એસેમ્બલી દ્વારા. ઓકે, એન ઓફેન્સ વિથ અ મેક્સિમમ પનિશમેન્ટ ઓફ 2 years અને 1 લાખ ફાઇન. ઓકે, આ યાદ રાખવાનું છે તમારે ખાસ. તો એનો જે ઓફેન્સ છે એમાં 2 years સુધીની તમને પનિશમેન્ટ મળી શકે, એટલે ઇમ્પ્રિઝનમેન્ટ મળી શકે છે. એની સાથે સાથે 1 લાખ જેટલું જે ફાઇન છે એ પણ તમારે ભરવાનું થશે. ઓકે, આગળ વાત કરીએ આપણે. ઇન્ડિયા બીકેમ ધ થર્ડ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ ટુ બિલ્ડ એન એડવાન્સ્ડ હાઇપરસોનિક વિન્ડ ટનલ ટેસ્ટ ફેસિલિટી ઇન વિચ સિટી? ઓકે, તો ઇન્ડિયા એક એવું થર્ડ કન્ટ્રી બની ગયું છે કે જેણે આ હાઇપરસોનિક વિન્ડ ટનલ ટેસ્ટ ફેસિલિટી છે ડેવલપ કરવામાં આવે છે. કયા કન્ટ્રી બાદ? એક તો થઈ ગયું યુએસએ, અને જે સેકન્ડ કન્ટ્રી હશે એ તમારું હશે રશિયા. ઓકે, રશિયા અને યુએસએ આ બંને પછી ઇન્ડિયા છે એવું થર્ડ કન્ટ્રી છે કે જેણે હાઇપરસોનિક વિન્ડ ટનલ ટેસ્ટ ફેસિલિટી છે એ ડેવલપ કરી છે. કયા સિટીમાં ડેવલપ કરવામાં આવેલી છે? તો એ છે હૈદરાબાદ. ઓકે, હૈદરાબાદમાં એક આ સેન્ટર છે જેનું નામ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ મિસાઇલ સેન્ટર. ઓકે, આ જે સેન્ટર છે ને એ મિસાઇલ રિસર્ચ રિલેટેડ સેન્ટર છે. ઓકે, મિસાઇલનું જે છે એ રિસર્ચ અહીંયા કરવામાં આવે છે, તો એના રિલેટેડ સેન્ટર છે. તો આ સેન્ટરના કેમ્પસમાં જ આ જે હાઇપરસોનિક વિન્ડ ટનલ ટેસ્ટ ફેસિલિટી છે એ ડેવલપ કરવામાં આવેલી છે. તો આમાં જે આપણે ઇન ફ્યુચર જે હાઇપરસોનિક આપણા વેપન્સ છે અથવા તો આપણે જે મિસાઇલ્સ છે એનું જે ટેસ્ટિંગ હશે એ આપણે અહીંયા કરી શકશું. અને તમને ખબર જ હશે કે આપણે ત્યાં સુપરસોનિક એક મિસાઇલ છે જેનું નામ છે બ્રહ્મોસ. ઓકે, આ યાદ રાખવાનું છે. આપણા પાસે ઇન્ડિયાએ અને રશિયા બંને મળીને આ એક જે સુપરસોનિક મિસાઇલ છે ડેવલપ કરેલી છે બ્રહ્મોસ. અને આપણી પાસે એક નિર્ભય કરીને સબસોનિક મિસાઇલ પણ ઇન્ડિયા ડેવલપ કરેલી છે. ઓકે, અને આ જે હાઇપરસોનિક વિન્ડ ટનલ ટેસ્ટ ફેસિલિટી છે એ ઇન્ડિયા દ્વારા ઇન્ડિજિનિયસલી ડેવલપ કરવામાં આવેલી છે. ઓકે, આગળ વાત કરીશું આપણે વોટ ઇઝ એટીએજીએસ. તમને ક્વેશ્ચનમાં તમને એક્ઝામમાં ડાયરેક્ટ આવું પૂછી શકે છે, વોટ ઇઝ એટીએજીએસ. તો એટીએજીએસ શું છે? એડવાન્સ ટોડ આર્ટિલરી ગન સિસ્ટમ. ઓકે, એડવાન્સ ટોડ આર્ટિલરી ગન સિસ્ટમ. અહીંયા તમે આ પિક્ચરમાં જોઈ શકો છો એક હોવિત્ઝર ગન છે. ઠીક છે, અને આને કોના દ્વારા ડેવલપ કરવામાં આવે છે ખાસ તમારે યાદ રાખવાનું છે. એક તો થઈ ગયો આપણો ડીઆરડીઓ, અને એની સાથે કોઓપરેશનમાં કલ્યાણી ગ્રુપ્સ છે અને ટાટા પાવર્સ છે. ઠીક છે, કોના દ્વારા? ડીઆરડીઓ, કલ્યાણી ગ્રુપ અને ટાટા પાવર્સ, આ ત્રણેય દ્વારા જોઈન્ટલી જે છે આપણે હોવિત્ઝર ગન એટલે કે એટીએજીએસ એડવાન્સ ટોડ આર્ટિલરી ગન સિસ્ટમ છે એને ડેવલપ કરવામાં આવેલી છે, જે હમણાં રિસન્ટલી ન્યૂઝમાં હતી. ઓકે, અને આનું હમણાં ટેસ્ટિંગ પણ થઈ રહ્યું હતું. આગળ વાત કરીએ, ઇન્ડિયાઝ ફર્સ્ટ એમિનન્ટ સેન્ટર ફોર સ્કિલ ડેવલપમેન્ટ પાવર સેક્ટર. ઓકે, ઇન્ડિયાનો સૌથી પહેલો એક એવો પ્લાન્ટ છે જે પાવર સેક્ટરમાં સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે એસ્ટાબ્લિશ થઈ રહ્યો છે. કઈ જગ્યાએ એસ્ટાબ્લિશ થઈ રહ્યો છે? ગુરુગ્રામ. ઓકે, ગુરુગ્રામ તમને ખ્યાલ હશે કે ગુરુગ્રામમાં આઈએસએ એટલે કે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સનું જે હેડક્વાર્ટર છે એ પણ ગુરુગ્રામમાં આવેલું છે. એની સાથે સાથે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલાર એનર્જી છે એ પણ ગુરુગ્રામમાં જ બેઝડ છે. તો આના જ કેમ્પસમાં જે છે એ એમિનન્ટ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર છે એ પણ આ જ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલાર એનર્જી જે ગુરુગ્રામમાં બેઝ છે એના જ કેમ્પસમાં બનાવવામાં આવી રહ્યું છે. આગળ વાત કરીએ આપણે, વોટ ઇઝ ધ ન્યૂ નેમ ઓફ ધ જવાહર એરપોર્ટ? ઓકે, આ પણ એક ન્યૂઝમાં હતું, જવાહર એરપોર્ટ. આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જશે તમારા માટે. તો જવાહર એરપોર્ટ સૌથી પહેલાં તો કયા સ્ટેટમાં આવેલું છે? તો જવાહર એરપોર્ટ છે એ યુપીમાં આવેલું છે. ઠીક છે, હવે એનું જે ન્યૂ નામ છે એ આપવામાં આવેલું છે નોઈડા ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ. ઠીક છે, અહીંયા મેં ગ્રીનફિલ્ડ નથી લખેલું પણ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ એનું નામ છે, અને એક ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે.
હવે તમે પ્રોજેક્ટના નામ બે સાંભળ્યા હશે, એક હશે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અને સેકન્ડ હશે તમારો બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ. ઓકે, ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ કોને કહેવાય છે? તો જે કોઈ પણ જગ્યા પર હજી કોઈ પણ જાતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું નથી, પણ આપણે સ્ટાર્ટિંગથી જ કોઈ પણ પ્રોજેક્ટ છે સ્ટાર્ટ કરી રહ્યા છે, તો એને કહેવામાં આવે છે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ. જ્યારે સેકન્ડ છે બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ. ઠીક છે, તો આ બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ શું છે કે એક પ્રોજેક્ટ છે જ્યાં ત્યાં એસ્ટાબ્લિશ જ છે, પણ એમાં કોઈ પણ જાતનું સુધારા વધારે એટલે કે એમાં ઇમ્પ્રુવમેન્ટ્સ કરવાનું છે, તો એને કહેવામાં આવે છે બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ. એટલે કે આ જે છે નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એનો લોગો. તો એનો લોગો છે સારસ ક્રેન. ઠીક છે, હવે જે સારસ છે ને એ યુપીનું સ્ટેટ બર્ડ છે. તો તમને ક્વેશ્ચન ડાયરેક્ટ આવી રીતે પણ પૂછી શકાય છે કે જે નોઈડા ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે જે યુપીમાં ડેવલપ થઈ રહ્યો છે, તો તેનો લોગો છે એ યુપીનું શું છે? તમને ઓપ્શનમાં આપી શકે છે કે સ્ટેટ એનિમલ છે, સ્ટેટ બર્ડ છે, સ્ટેટ ફ્લાવર છે, એવી રીતે. ઓકે, તો સારસ છે એ યુપીનું સ્ટેટ બર્ડ છે, એ તમારે યાદ રાખવાનું છે. સારસ ક્રેન છે એનો લોગો છે. આગળ વાત કરીએ, વિચ ટુ પ્લેનેટ્સ અપિયર ક્લોઝેસ્ટ ઇન ગ્રેટ કન્જક્શન. આ પણ એક ન્યૂઝમાં છે, અત્યારે તમે સાંભળ્યું હશે ગ્રેટ કન્જક્શન. તો ગ્રેટ કન્જક્શન કોને કહેવાય? તો પૃથ્વી પરથી જોતા જે બે પ્લેનેટ છે તમને નજીક આવેલા દેખાશે. ઓકે, હકીકતમાં નજીક નથી આવતા પણ નજીક આવતા દેખાશે. ઓકે, અને આ જે ઘટના છે 400 વર્ષ પછી થઈ રહી છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ વધારે છે. એમ તો તમને ઘણા બધા ગ્રહો છે જે નજીક આવતા દેખાતા જ હશે, પણ આ જે જુપિટર અને સેટર્ન છે 400 વર્ષ પછી એકબીજાના નજીક દેખાવાના છે, એટલા માટે આ જે ગ્રેટ કન્જક્શન છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને આને એક ક્રિસમસ સ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, આનું એક બીજું નામ છે એ ઓલ્સો નોન એઝ અ ક્રિસમસ સ્ટાર્સ, એટલે કે ક્રિસમસ સ્ટાર્સના નામ પર પણ આ ઓળખવામાં આવે છે. ગ્રેટ કન્જક્શનમાં જે બે પ્લેનેટ છે એ નજીક દેખાવાના છે એનું નામ છે જુપિટર અને સેટર્ન. આગળ વાત કરીએ આપણે. ઓકે, આગળ વાત કરીશું આપણે રિસન્ટલી ઇન ન્યૂઝ મ્યુકરમાઇકોસિસ વોટ ઇઝ ઇટ? ઓકે, તમને ડાયરેક્ટ આવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે મ્યુકરમાઇકોસિસ છે શું છે? તો તમારે યાદ રાખવાનું છે આ એક ફંગલ ડિસીઝ છે. હમણાં તમને ખબર હશે કે જે આપણે કોરોના પેન્ડેમિક ચાલી રહ્યો છે, તો એના હિસાબે જે ડાયાબિટીસના પેશન્ટ છે એમાં તમને ખબર હશે કોરોનાના જે ડેથ રેશિયો છે એ ડાયાબિટીસના પેશન્ટમાં વધારે જોવા મળે છે. તો એની સાથે સાથે જે ફંગલ ડિસીઝ છે એ ઓકે મ્યુકરમાઇકોસિસ જે આંખમાં તમને જોવા મળે છે ફંગલ ડિસીઝ, તો એનું પણ પ્રમાણ કોરોનાના હિસાબે વધારે જેવું જોવા મળે છે. અને એ કોરોનાના પેશન્ટને વધારે આ જે ડિસીઝ છે થઈ રહ્યો છે ફંગલ ડિસીઝ. નામ યાદ રાખવાનું છે તમારે મ્યુકરમાઇકોસિસ. ઓકે, આગળ વાત કરીશું આપણે વિચ ઇન્ડિયન હેઝ બીન નેમ્ડ ફોર ધ યંગ ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ યુએનઈપી. ઓકે, યુએનઈપી દ્વારા યંગ ચેમ્પિયન અર્થ એવોર્ડ આપવામાં આવેલો છે વિશ્વના 7 લોકોને, અને એમાંના એક આપણા હશે ઇન્ડિયાના વિદ્યુત મોહન. નામ યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ નામ છે તમારા માટે. વિદ્યુત મોહનને યંગ ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ જે આપવામાં આવેલો છે વિદ્યુત મોહનને આપવામાં આવે છે. અને કયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવેલો છે? કે યુએનઈપી, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. ઓકે, યુએનઈપીમાં તમારે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખવાનું છે. તમે જોયું હશે કે યુએનની કોઈ પણ બોડી હશે તો એના મોસ્ટલી જે હેડક્વાર્ટર્સ છે એક યુએસએ અથવા તો યુરોપમાં જ બેઝ હશે, પણ તમારે યાદ રાખવાનું છે જે યુએનઈપી છે એ નાઇરોબી એટલે કે કેન્યામાં બેઝ છે. યાદ રાખવાનું છે નાઇરોબી કેન્યામાં યુએનઈપીનું જે હેડક્વાર્ટર છે એ આવેલું છે. આગળ વાત કરીશું આપણે રિસન્ટલી ઇન ન્યૂઝ ફોર્ડો ફ્યુલ એનરિચમેન્ટ પ્લાન્ટ. ઠીક છે, FFEP. ઠીક છે, FFAP ફોર્ડો ફ્યુલ એનરિચમેન્ટ પ્લાન્ટ છે જે હમણાં ન્યૂઝમાં છે. ધીસ પ્લાન્ટ ઇઝ લોકેટેડ ઇન વિચ કન્ટ્રી? તો આ જે પ્લાન્ટ છે ક્યાં આવેલો છે? તો એ આવેલો છે ઈરાનમાં. ઓકે, એની સાથે તમારે બીજા બે એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે યાદ રાખવાના છે, જેનું એકનું નામ છે કોમ અને એક બીજો છે નતાન્ઝ. ઠીક છે, કોમ અને નતાન્ઝ આ બંને જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે એ પણ ઈરાનમાં જ આવેલા છે. તો આ જે ફોર્ડો ફ્યુલ એનરિચમેન્ટ પ્લાન્ટ, કોમ અને નતાન્ઝ આ ત્રણ તમારે યાદ રાખવાના છે. ત્રણે કઈ જગ્યાએ આવેલા છે? ઈરાનમાં આવેલા છે. અને ઈરાનના જે અત્યારે હસન રોહાની એટલે કે ત્યાંના જે પ્રેસિડેન્ટ છે એણે અત્યારે એવું ડિક્લેર કરેલું છે કે હવે જે ફિસાઇલ મટીરિયલ છે કે જે ન્યુક્લિયર વેપન્સ ડેવલપ કરવા માટે જે યુઝ થાય છે, તો એ ફિસાઇલ મટીરિયલ છે એને આપણે એનરિચ કરવાના છે ફોર્ડો પ્લાન્ટમાં. ઠીક છે, એટલા માટે જે ફોર્ડો ફ્યુલ એનરિચમેન્ટ પ્લાન્ટ છે એ ન્યૂઝમાં હતો. અને તમને ખ્યાલ જ હશે કે ઈરાન સાથે એક ન્યુક્લિયર ડીલ થયેલી છે JCPOA. ઓકે, આ P5+1 કન્ટ્રી હતા. એના વિશે જો કદાચ તમને ના ખબર હોય તો એકવાર જોઈ લેજો JCPOA શું છે, જે ન્યુક્લિયર ડીલ છે. ઓકે, આગળ વાત કરીશું આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર. ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન
ઠીક છે. આ પણ એક ન્યૂઝમાં છે ઇન્ડિયન ઓશન રિમ એસોસિએશન, કેમ કે એમાં 22 કન્ટ્રીઝ હતા અત્યાર સુધી, અને જે કોઈ પણ કન્ટ્રી કે જે હિન્દ મહાસાગર સાથે પોતાની બોર્ડર શેર કરે છે તો એવા બધા જ કન્ટ્રી જે છે એ ઇન્ડિયન ઓશન રિમ એસોસિએશનના પાર્ટ છે. તો તેની સાથે 23rd મેમ્બર જે બની ગયું છે એ બની ગયું છે ફ્રાન્સ. ઓકે, ઇન્ડિયન ઓશન રિમ એસોસિએશનનું 23rd મેમ્બર જે બની ગયું છે તે બની ગયું છે ફ્રાન્સ. અને એના જે હેડક્વાર્ટર છે એ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, કે ઇન્ડિયન ઓશન રિમ એસોસિએશનના હેડક્વાર્ટર ક્યાં આવેલા છે, તો કે ઇબેન મોરિશિયસમાં આવેલા છે. ઓકે, ઇબેન મોરિશિયસમાં જે IORAના હેડક્વાર્ટર્સ છે એ આવેલા છે. આગળના ક્વેશ્ચન પર જઈએ. ઓકે, આ એક ઇમ્પોર્ટન્ટ ડેઝ છે જે 2-3 દિવસ પહેલાં સેલિબ્રેટ કરવામાં આવ્યો, પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે તમને આ જે કોરોના પેન્ડેમિક ચાલી રહ્યો છે એના હિસાબે જે ટુરિઝમ સેક્ટર છે એને ખાસું એવું નુકસાન થયેલું છે. તો એના માટે જે ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ્સ ડે છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ્સ ડે છે એ ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે, તો યાદ રાખવાનું છે તમારે 18th ઓફ ડિસેમ્બરના દિવસે જે ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ્સ ડે છે એ સેલિબ્રેટ કરવામાં આવે છે. એની સાથે તમારે જે થીમ છે એ પણ યાદ રાખવાની છે, રીઇમેજિનિંગ હ્યુમન મોબિલિટી. રીઇમેજિનિંગ હ્યુમન મોબિલિટી જે ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ્સ ડે છે એની થીમ છે. ઇન્ડિયામાં સૌથી વધારે જે માઇગ્રન્ટ્સ છે ને એ તમે જોતા હશો લેડીઝનું જોવા મળે છે, કે આફ્ટર મેરેજ એને એક ઘરથી બીજા ઘરે શિફ્ટ થવું પડે છે. એટલા માટે ઇન્ડિયામાં સૌથી વધારે જે માઇગ્રન્ટ્સ છે એ કોઈ પણ ગર્લ્સ અથવા તો લેડીઝ છે. ઓકે, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડે છે તમારા માટે, ગોવા લિબરેશન ડે. તો ગોવા લિબરેશન ડે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે, તો એ સેલિબ્રેટ કરવામાં આવેલો હતો 20 ડિસેમ્બરના દિવસે. 20th ડિસેમ્બરના દિવસે ગોવા લિબરેશન ડે જે છે એ સેલિબ્રેટ કરવામાં આવેલો છે. કે ઇમ્પોર્ટન્ટ શા માટે છે, કેમ કે આ એની 16th એનિવર્સરી છે. ઓકે, ગોવા લિબરેશન ડેની 16th એનિવર્સરી છે. અને ઓપરેશન વિજય દ્વારા જે ગોવા છે ને મુક્ત કરવામાં આવેલું હતું, ઓપરેશન વિજય, એ પણ તમારે યાદ રાખવાનું છે. ઓકે, આની સાથે તમારે મને એ જણાવવાનું રહેશે કે તમને ખ્યાલ હશે 1987માં ગોવા છે એ યુનિયન ટેરેટરીમાંથી એને સ્ટેટનો દરજ્જો આપવામાં આવેલો હતો. તો ગોવા ઇન્ડિયાનું કેટલામું સ્ટેટ છે કે જેને સ્ટેટ દરજ્જો આપવામાં આવેલો છે? ઓકે, ફર્સ્ટ હતું 15મું, એટલે ગુજરાત હતું. એ તો તમને ખ્યાલ જ હશે. 15મું જે સ્ટેટ હતું એ ગુજરાત હતું. તો ગોવા એવી રીતે કેટલામું હતું? ઓકે, તો આજના જે કરંટ અફેર્સ છે એ આપણે અહીંયા સુધી રાખશું, અને ફરી પાછા કાલે આપણે મળીશું નવા કરંટ અફેર્સ સાથે.